ભાભરમાં વેસ્ટેજ ચાઇના દોરીના ગૂંચળાનો 180 કિલોનો નાશ કરવામાં આવ્યો। ભાભર શહેરમાં ઉત્તરાયણ પર્વ બાદ પક્ષીઓના સંરક્ષણ અને પર્યાવરણની સુરક્ષા માટે પક્ષી બચાવો અભિયાન અંતર્ગત વેસ્ટ દોરીના ગૂંચળાનો નાશ કરવાની એક અનોખી અને પ્રશંસનીય પહેલ ચાલુ કરવામાં આવી હતી। પરંતુ અભિયાન નાગરાજ મોલ ભાભર દ્વારા તારીખ 15/1/2026 થી 17/1/2026 દરમિયાન સફળતાપૂર્વક ચલાવવામાં આવ્યું હતું। ઉત્તરાયણ પર્વ દરમિયાન આકાશમાં પતંગોની મોજ માણવામાં લોકો આવે છે, પરંતુ તેના પછી શહેર અને ગામના વિવિધ વિસ્તારમાં નાયલોન તથા ચાઇનીઝ દોરીના ગૂંચળાઓ ફેલાયેલા જોવા મળે છે, જે પક્ષીઓ તેમજ અન્ય જીવજંતુઓને અત્યંત જોખમી સાબિત થાય છે। ઘણીવાર પક્ષીઓ દોરીમાં ફસાઈને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે અથવા તેમનું મૃત્યુ પણ થાય છે। આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખી નાગરાજ મોલ ભાભર દ્વારા સામાજિક હિત માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। આ અભિયાન અંતર્ગત ભાભર શહેર તથા આસપાસના વિસ્તારોના નાગરિકોને વેસ્ટ દોરી એકત્રિત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। અભિયાનની ખાસ વાત એ છે, જે કોઈ વ્યક્તિ 1 કિલો વેસ્ટ દોરીના ગૂંચળા લાવશે તેને ₹200 રોકડનું પ્રોત્સાહન આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। આ પ્રોત્સાહનથી લોકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો અને બાળકો, યુવાનો તેમજ વડીલો પણ મોટી સંખ્યામાં ભાગ લીધો। 3 દિવસ સુધી ચાલેલા આ અભિયાન દરમિયાન 180 કિલો જેટલી મોટી માત્રામાં વેસ્ટ દોરી એકત્રિત કરવામાં આવી, જેને બાદમાં ભાભર મામલતદાર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, ભાભર પોલીસ સ્ટાફના માણસો તેમજ નાગરાજ મોલની ટીમ દ્વારા સુરક્ષિત રીતે નાશ કરવામાં આવ્યો। આ કાર્યથી ભાભર શહેરને સ્વચ્છ બનાવવામાં મદદ મળી, સાથે સાથે અનેક પક્ષીઓના જીવ બચાવવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું છે। નાગરાજ મોલના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું કે સમાજ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવવી એ માત્ર એક સંસ્થા નહીં, પરંતુ દરેક નાગરિકોની એક ફરજ બને છે। પક્ષી બચાવો અભિયાન દ્વારા લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો મુખ્ય હેતુ રહ્યો છે। ઉત્તરાયણ પછી પણ આવા સામાજિક કાર્યો સતત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી। સ્થાનિક નાગરિકો તથા વિવિધ સામાજિક સંસ્થાઓએ નાગરાજ મોલની આ પહેલને ખૂબ સરાહનીય ગણાવી હતી। ઘણા લોકોએ જણાવ્યું કે અભિયાનથી બાળકોમાં પણ પક્ષીઓ પ્રત્યે દયા અને સંવેદનશીલતા વિકસિત થઈ છે। નાગરાજ મોલ દ્વારા ભાભરના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ભવિષ્યમાં પણ ઉત્તરાયણ દરમિયાન સુરક્ષિત દોરીનો ઉપયોગ કરે, જેથી આવી ઘાતકી વેસ્ટ દોરી એકત્રિત કરી તેનો યોગ્ય નાશ કરે અને પક્ષીઓના જીવનને સુરક્ષિત રાખવામાં સહયોગ આપે। આવી સામૂહિક પહેલથી જ સાચા અર્થમાં પર્યાવરણ અને જીવસૃષ્ટિનું સંરક્ષણ શક્ય બનશે। કાર્યક્રમમાં ભાભર મામલતદાર, ભાભર શહેર ભાજપ પ્રમુખ, ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર વાવ, થરાદ। જે આપણા ભાભરના નગરવાસીઓ અને ભાભર તાલુકાના વિસ્તારના લોકોએ ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવ્યો, પરંતુ પ્રસંગ પૂર્ણ થયા બાદ જે હાનિકારક દોરીઓ છે તે રસ્તામાં જ્યાંને ત્યાં પડી હોય છે, તો ભાભરની અંદર નાગરાજ મોલ, જે ભાભરની અંદર એક સારી એવી પ્રતિષ્ઠિત મોલ છે, જ્યાં જીવન જરૂરિયાતની વસ્તુ મળતી હોય છે। મોલના સંચાલકો અને આયોજકોને એવો વિચાર આવ્યો કે આ જે દોરી આપણી જ્યાં ત્યાં પડી છે તો એ દોરીનો આપણે યોગ્ય નિકાલ કરીએ, તો એમણે મોલના સંચાલકોએ ₹200 પર કેજી આ દોરીની ખરીદી કરી અને ખરીદી કર્યા પછી આ દોરીને મામલતદાર શ્રી, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ભાભરના નગરજનો આ બધાની હાજરીની અંદર એને અહીંયા બજાર વચ્ચે જ આ દોરીને સળગાવીને દોરીનો નાશ કરી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। સંચાલકો દ્વારા અવારનવાર ઘણી બધી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ પણ થતી હોય છે, તો હું અને આખી ટીમ, ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ, એમનો ખૂબ આભાર માનીએ છીએ કે આવું સરાહનીય કામ કર્યું એ બધા સમગ્ર નાગરાજ ટીમનો ખૂબ આભાર। ઉત્તરાયણનો, મકર સંક્રાંતિનો પર્વ જે ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવાયો, એના પછી જે હાનિકારક દોરીઓ ઠેર ઠેર પડી હોય છે એનો નિકાલ કરવા માટે આજે એક સુંદર કાર્ય નાગરાજ મોલની ટીમ દ્વારા, ભરતભાઈ અને ઈશ્વરભાઈ અને એમની ટીમ દ્વારા ખૂબ જ માનવતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડે એવું કાર્ય કરવામાં આવ્યું છે। સામેથી પૈસા આપીને આ વેસ્ટેજ દોરીઓ એકઠી કરી અને એનો નાશ કરવા માટે આજે મામલતદાર સાહેબ અને ગામના આગેવાનો અને રાજકીય આગેવાનોની હાજરીમાં એનો નિકાલ કરવામાં આવ્યો છે। નાગરાજ મોલને, એમના માલિકોને અને એમની ટીમને ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ કે આવું માનવતાનું સુંદર કાર્ય કર્યું છે, એ બદલ એમને ખૂબ શુભેચ્છા। અને આનાથી આ તો અબોલ જીવોને જે નુકસાન થતું એ અટક્યું છે, એના માટે ફરીથી ખૂબ શુભેચ્છાઓ। આજે આ દોરીનો નિકાલ કરવામાં આવ્યો છે, શું કહેશો એ બાબતે? આ એક ઘણું જ સારું કામ કરવામાં આવ્યું છે નાગરાજ મોલના આપણે માલિકો દ્વારા, ભરતભાઈ ને ઈશ્વરભાઈ ને બધા દ્વારા, અને એક નવી પહેલ કરવામાં આવી છે અને દ્વારા આપણા બધાને પણ એક પ્રોત્સાહન મળે અને આવું આપણું સારું કામ કરીએ અને બીજા લોકો પણ આવું કામ કરે અને સામેથી પૈસા પણ મળે છે, 1 કિલોના ₹200। એટલે આ એક ઘણું જ સારું કામ છે અને ભવિષ્યમાં પણ આ ઉત્તર આ કામનું આવું બીજા લોકો પણ આપણે કરીએ, આપણે પણ એમાં સહભાગી થઈએ એવી બધાને શુભેચ્છા। આપણે આમ ખૂબ આનંદ અને ઉલ્લાસથી ઉજવીએ છીએ।
પણ પક્ષીઓનો શું? ત્યારે અમને એક વિચાર આવ્યો કે પક્ષીઓ માટે આપણે શું કરીએ. તો અમે એક અભિયાન ચાલુ કર્યું, નાગરાજ મોલ પક્ષી બચાવ અભિયાન અંતર્ગત. જે એની અંદર અમે એવો વિડીયો એક મૂક્યો કે જે અમને દોરી આપશે અને અમે 200 રૂપિયા કિલો અમે ખરીદશું. અને આના સિવાય અમે અમારી ગાડી લઈ અને બધી સોસાયટી ફરી અને બીજી પણ દોરી અમે એકઠી કરી. અને જે અહીંયા કોને આપણે 180 કિલો જેવી દોરી ભેગી કરી. અને લગભગ મારા ખ્યાલથી આ પ્રથમવાર એવું હશે કે આ વેસ્ટ દોરી 180 કિલો ભેગી થઈ હોય એવો આમ પહેલો એવો રેકોર્ડ હશે. ને તેના સિવાય બીજા બધા અમને ખૂબ સાથ સહકાર આપ્યો. એમનો પણ હું અત્યારે ખૂબ આભાર માનું છું.